એનો જન્મદિવસ. અને રાજાને બહુ જ એવું હતું કે મારો જન્મદિવસ છે ને આજે એક માણસને તમારે રાજી કરવો જ છે, એવું એને દેવું છે ને કે એની પેઢીઓ ધરી જાય. એટલે સોના મોહર ભરેલી આખી એક પોટલી લઈને બહાર નીકળે છે. અને જેવો દરવાજો ખોલે એટલે એ ભિખારી મળે છે. એ ભિખારીને વચનનો પાક્યો હતો રાજા, એટલે તરત એને આખી પોટલી આપી દીધી ને કીધું કે આજ મારો જન્મદિવસ છે ને મેં નક્કી કર્યું હતું કે પેલો જે મને માણસ મળશે એને મારે આ આખી કોથળી આપી દેવાની છે. ઓલી પહેલી વખત જીવનમાં સોનામોર જોઈ હતી એટલે બહુ રાજી થવા માંડ્યો, મને સોનામોર મળી, મને સોનામોર મળી. અને તમે બહુ રાજી થયો ને એટલે ગામના અસામાજિક તત્વો આવે જ તે તમારી પાસે. એટલે જેવો રાજી થયો ને બે તમાચા મારીને સોનાની પોટલી લઈ લીધી. ઘરે જઈને એને પત્નીને વાત કરી કે આજે તો મને મારી યાર આજે આવું થયું. હું સવારમાં હતો ભીખ માગતો તો મને સરસ મજાનું સોના મોર ભરેલી એક પોટલી મળી, પણ એ બે ભાઈઓએ મને લઈ લીધી. તો પત્નીએ તે બે દીધી. તમે તો આવા ના આવ્યા, મૂંગા મોઢે હાયલા ન આવે ને, હું રાડું પડતા પડતા હાયલા આવ્યા. તમે તો આવા ના આવ્યા, તમારી યારે તમે ખોટી જિંદગી પસાર કરીને મારું કંઈ થવાનું નથી ને એમ રોવા મળે. એટલે ઓલો ભાઈએ તે થોડોક મૂંઝાતો બીજે દિવસે ફરીવાર ત્યાં જ એ જ જગ્યાએ ભીખ માગવા ગયો. એટલે રાજાએ કીધું બસ વૃત્તિમાંથી નવરો ન થયો, કાલ આટલી બધી સોના મોહર આપી હતી તેમ છતાં ફરીવાર ઉભો આવી ગયો. એટલે રાજાને આખી વાત કરી કે સોના મોહર મારી બધી આ માણસ લઈ ગયો. રાજાને કંઈ ખાસ વિશ્વાસ આવ્યો નહીં, પણ આમ ઓલે મગજમાં હતું કે એક માણસે મારે રાજી કરવાનો હતો. એટલે એને પોતાની હાથની હીરાની વીંટી આપી અને એમ કીધું કે સોના મોહર કરતા પણ મોંઘી છે, હવે સાચવીને રાખજે. એટલે એ ભિખારી છે આ વખતે ને યાદ આવ્યું કે હવે કઈ બોલવા નથી, ચૂપચાપ ઘરે જવાનું. પત્નીએ ના પાડી છે. એ ચૂપચાપ પોતાના ઘરે જાય છે અને ઘરમાં કોઈ વ્યવસ્થા નથી હોતી, એટલે કાંધી ઉપરનું એક માટલું હોય છે, એની અંદર માટલાની અંદર એ વીંટી મૂકી દે છે અને પછી ઘસઘસાટ સૂઈ જાય છે. સપનામાં સરી પડે છે કે કાલ સવારે ઉઠશે ને હીરા વેચશું ને એમાંથી આ થશે ને હવેલી થશે ને ફલાણું થશે ને આમ કરતા કરતા બહુ મોટી મોટી વાતો વિચારોમાં સપનામાં સરી પડે છે. જેવો ઉઠીને જોવે છે તો માટલું નથી. એને પત્નીને પૂછે કે માટલું ક્યાં ગયું? એ કે હું પાણી ભરવા ગઈ હતી. એ કે પણ તો પાણી ભરવા ગઈ હતી એ માટલાની અંદર તે સોનાની વીંટી હતી. એટલે પત્ની પાછી કકડાટ કરવા માંડી, તમને કહેવાય તમારે મને કાંઈક તો કેવું જ જોઈએ ને, તમે મને કાંઈ કહેતા જ નથી. ના જો આજે પાછી હું ઘર મૂકીને વહી જાઉં છું, તમારે નસીબમાં જ કંઈક પનોતી છે. મારે તો કેવા હરા માગા આવતા હતા ને મારા પપ્પાએ તમને દઈ દીધી ને લા બલા કરી. પત્ની ખૂબ બધું સંભળાયું અને ભાઈને બહુ હળાળ લાગી પડ્યું. તોય થોડોક ઉભો રહ્યો. બીજે દિવસે ત્રીજા દિવસે ફરીવારે ભીખ માગવા માટે એ જ જગ્યાએ ઉભો રહે છે. અને ત્યારે રાજા હવે લાલ ગુમ થઈ ગયો છે. એ કે સોના મોર આપી તે ખોઈ નાખી, વીંટી આપી તે ખોઈ નાખી, હવે તું શું ઉભો? એટલે એને 2 રૂપિયા આપ્યા. તું 2 રૂપિયાને જ લાયક છો, તારી લાયકાત અને ઓકાત કરતા વધુ મેં તને આપ્યું ને એટલે આ તારી સ્થિતિ છે, આલે 2 રૂપિયા. એને બહુ ભારે લાગી આવ્યું. એટલે નક્કી કરે છે કે આત્મહત્યા કરી લઈએ, આ કઈ જીવવા જેવું નથી. પત્ની વહી ગઈ છે. મહારાજે કીધું સાવ સાચી વાત છે કે મારી કોઈ લાયકાત જ નથી, પૃથ્વી પર અમસ્તો હું ધક્કો ખાવા માટે આવ્યો છું. એ ત્યાં નદી કિનારે જાય છે અને ઓલા 2 રૂપિયાને સતત જોયા રાખે છે. અને ત્યારે એ જોવે છે કે એક માછીમાર છે એ માછલીઓ લેતો હોય છે. એટલે એમ થાય જતા પહેલા મરતા પહેલા એક સારું કામ કરીને જાઓ. એ ઓલા માછીમારને એમ કહે છે કાલે આ 2 રૂપિયા આ માછલીઓને તું જતી કર. એટલે ઝાડમાં હજી માછલીઓ હોય છે ને, ત્યાં એ જોઈ જાય છે કે ઓલી માછલી એની પત્ની જે પાણી ભરવા માટે માટલું લઈને આવી હતી એમાંથી વીંટી પડી અને ઓલી માછલી ગળી ગઈ. એણે જે 2 રૂપિયામાંથી ઓલી માછલીને જડી આવે છે. એટલે ફરીવાર રાજી થઈ જાય છે. મળી ગયો મળી ગયો મળી ગયો મળી ગયો એવા રાડો પડે છે. એ રાડો જ્યારે પાડતો હોય છે ત્યારે એ ઝાડની પાછળ ઓલો ચોર કે જે સોના મોરો લેવો છે દાટી રહ્યો છે. એટલે ઓલો ચોર ડરી જાય છે કે આને કંઈક મળી ગયો, હું મળી ગયો હું મળી ગયો. એટલે રાજાના સિપાહીઓ લઈને આવ્યો છે એટલે મને મળી જશે. એટલે એ સોનામોર મૂકીને જાય છે. એટલે જેની પાસે કાંઈ જ નહોતું એની પાસે સોનામોર અને વીંટી બંને આવી જાય છે. ત્યારે એ ઉપરવાળાને કહે છે કે મેં જે દેવાનું શરૂ કર્યું ને તો તે આપવાનું શરૂ કર્યું. મેં તો ખાલી 2 દીધા ને તે મને મારું બધું જ પાછું આપી દીધું. મિત્રો, આ પૃથ્વી છે ને એ તો ઇકો વેલી છે. તમે આ ખીણ ઉપર
જે દેશો એ સવાયું થઈને તમને પાછું મળવાનું. તમે આઈ લવ યુ કહેશો તો ખીણમાંથી હું તને પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું એવા પડઘા પડશે. પણ યાદ રાખજો કે આઈ હેટ યુ, હું તને નફરત કરું છું, હું તને આ કરું છું, તો એનાય પડઘાય આજે નહીં તો કાલે ને કાલે નહીં તો પરમ દિવસે તમારે ઝીલવા ના જ આવશે. આના નિયમમાં જરાય ખોટ આપણી ધર્મની વ્યાખ્યામાં બહુ થોડા કોલ આમથી આમ કરી નાખ્યા છે કે થોડું ઘણું કમાવો, ખૂબ બધું કમાવો અને ખોટા રસ્તે કમાવો અને થોડું ઘણું દાન કરી દો એટલે બધું શુદ્ધ થઈ જાય. ના, ત્યાં એવું છે જ નહીં. ત્યાં બધા જ વ્યવહારો સરખા જ થાય છે. જે આપ્યું હશે એ જ તમારે લડવાનું. એટલે આપજો એવું જ કે જે તમે જોઈ શકો, ઝીલી શકો એટલા જ પ્રમાણનું. કારણ કે આ તો ઓલો દડો છે, ગયો ને એ પાછો આવવાનો જ છે. 2 વર્ષે, 5 વર્ષે કે 50 વર્ષે. ત્યારે તમને અચાનક ગાલ લાલ થશે એમ થશે કે મને મેં આટલા સારા કામ કર્યા, મને કેમ આવું થયું? પણ કોઈક દડો ફેંક્યો તો કોકની આંતરડી કકડી હતી તમારા હિસાબે, જેનો આ જવાબ છે. પણ જો તમે રાજી કર્યા હશે કોકને, કોઈકના સ્મિતનું કારણ તમે બન્યા હશો, કોઈકનું આંસુ તમે લૂછ્યું હશે, કોઈક પડતાને તમે લાકડીનો આધાર આપ્યો હશે, કોકને તડકામાં તમે છત્રી આપી હશે, કોકને શિયાળામાં તમે હૂંફ આપી હશે, તો એ પણ ઉપરવાળો સવાયું થઈને આપશે. ફરીવાર તમારા સૌના પરિવાર જોડાયેલા રહે. રૂપાલા સાહેબ, તમે આવ્યા પહેલાં મેં એક વાત કરી હતી કે તમારે તો મોદી સાહેબ સાથે ઓળખાણ છે. થોડુંક આ 3 દિવસનું લોકડાઉન વર્ષમાં એકવાર કમ્પલસરી કરાવી દો ને, એટલે ભેગા તો રહીએ એકબીજા હારે. એટલું અમારું કરો ને કે આ બધા એકબીજાને સમજતા રહીએ. ખબર તો પડે ઘરના એટલા જ સારા માણસો છે જેટલા બહારના હારા તમને લાગે છે ને. તમે જો, છેલ્લી વાત કહી દઉં, સોરી, હવે સાચું છેલ્લી વાત. હનુમાનજી આપણે એવું કહીએ છીએ રામને ઋણી રાખ્યા, અને મિત્રતાની તમે દાખલા શ્રેષ્ઠ આપ્યો તો આપણે આપી શકીએ. સેવકની આપવી હોય તો તમે રામ અને હનુમાનજીની આપી શકો. એક ફોટો તમને ખબર હોય તો પહેલા તમારા ઘરમાં એક હતો કે જેમાં રામ અને હનુમાનજી છે એકબીજાને ગળે લાગતા. કદાચ જૂની પેઢીએ જોયો હોય આ ફોટો. આખું બધું યુદ્ધ પૂરું થાય છે, બધાનો આભાર માને છે. પછી રામ હનુમાનજીને એવું કહે છે એટલા અહોભાવમાંથી કે હું તને શું કહું, હું તને શું કહું, હું તને શું કહું. કોઈ ઉપમા જડતી નથી ભગવાનને. એટલા અહોભાવમાં આવી ગઈ છે અને એ ભાવ વિભોર થઈ જાય છે. ત્યારે રામ શું ઉપમા આપે છે કે તું મમ ભરત સમપ્રિય ભાઈ, એટલે તું મારા ભરત જેવો ભાઈ. એવું નહીં કે તું મારા ભરત કરતા પણ વિશેષ ભાઈ. મિત્ર ગમે એટલો સારો પોતાનો હોય તો ભાઈ જેવો જ હોય, ભાઈ કરતા વધારે ન હોય. એટલે 2 ભાઈઓને વિનંતી છે કે મિત્રોને પડખે રાખવા. એ યુગ મૈત્રીનો છે, ચોક્કસ સાથે રાખો. પણ એનો અર્થ એ નથી કે 2 ભાઈઓ વચ્ચે મિત્રતા જેટલી તમે કુમાશને નદીની હળવાશ ન રાખો. આટલું તમારી અંદર ઉતરી આવે ભાઈપણું. અને આટલું, અને એક વસ્તુ યાદ રાખજો, હજી કહું છું, તમારા 2 ભાઈઓના સંબંધો તમારે ટકાવવા હોય તો બહુ જરૂરી છે કે ઘરની સ્ત્રીઓના સન્માન તમે કરતા જાય. કારણ કે ઘરની સ્ત્રી સમાજની એકતા અને કુટુંબની એકતા નક્કી કરશે. બીજી બધી વાતો છે, ગમે એટલો પ્રેમ ભાવ હશે તોય. અને તમે જગતથી હારી કંટાળીને થાકીને પાછા આવો અને ઘરમાં તમે ઠરો નહીં ને, તો જગતમાં તમે ક્યાંય નહીં ઠરો. બધે જ તમે થાકેલા અને હારેલા લેશો. ઈશ્વર કરે ટાઢક ઉભય પક્ષે મળતી રહે એવી જ પરમાત્માને પ્રાર્થના. ખૂબ